મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે વાત કરીશું કામરૂ દેશ વિશે। કામરૂ દેશ કે જ્યાં પુરુષોને જવાની મનાઈ છે, ત્યાં માત્ર ને માત્ર મહિલા તાંત્રિક જ જઈ શકે છે। કહેવાય છે કે ત્યાં જે પણ પુરુષો જાય છે તે પાછા કોઈ દિવસ આવતા નથી। તો મિત્રો આપણે આજે કામરૂ દેશ વિશે જાણીશું। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જયદીપ ઝાલા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। મહિલા તાંત્રિકો વશીકરણની શક્તિઓથી પુરુષોને પોતાના ગુલામ બનાવીને રાખે છે। તો મિત્રો તમને પ્રશ્ન હશે કે કામરૂ દેશ ક્યાં આવેલો છે? તો મિત્રો કામરૂ દેશ આસામ રાજ્યમાં આવેલા લીલાસમ પર્વત પર કામખ્યા માતાજીના મંદિરની પાછળ આવેલો છે અને આને ઘણા માણસો ત્રિપારાસ નામે પણ ઓળખે છે। કામરૂ દેશને માત્ર ને માત્ર બસ સિદ્ધિ પુરુષો અને માયાળી વ્યક્તિ એ જ જોઈ શકે છે। કામરૂ દેશને કોઈ સામાન્ય વ્યક્તિ જઈ શકતું નથી। આ સ્ત્રીઓ એટલે કે મહિલા તાંત્રિકો અહીં રહે છે। તે હંમેશા ખૂબ સુંદર અને જવાન બનેલી હોય છે। ઘણા લોકોનું કહેવું છે કે જૂની માન્યતા અનુસાર જ્યારે ગુરુ ગોરખનાથજીના ગુરુ જ્યારે કામરૂ દેશમાં ગયા ત્યારે ત્યાં કામરૂ દેશમાં ફસાઈ ગયા છે અને ગુરુ ગોરખનાથ ત્યાં જઈને સ્ત્રીનું રૂપ ધારણ કરીને તેમના ગુરુને ચોરાવે છે। તો મિત્રો હવે તમે લોકો જાણવા માંગતા હશો કે આ મહિલા તાંત્રિકો કામરૂ દેશની બહાર ક્યારે આવે છે? તો મિત્રો આસામ પ્રદેશમાં કામખ્યા માતાજીના મંદિરની બહાર અંબુબાજી નામનો મેળો લાગે છે। આ મેળા દરમિયાન આ મહિલા તાંત્રિકો માં કામખ્યાના મંદિર પર તંત્ર સિદ્ધિ કરવા આવે છે। તો મિત્રો 3 દિવસ સુધી અહીંયા જ રહે છે અને તંત્ર સાધના કરે છે। આ દરમિયાન તમે તેને જોઈ શકો છો। આ મહિલા તાંત્રિકો ને સામાન્ય રીતે ઓળખવી ખૂબ જ મુશ્કેલી હોય છે। તેને ફક્ત ને ફક્ત સિંધ તાંત્રિકો જ ઓળખી શકે। અને મિત્રો હું તમને જણાવી દઉં, આ મહિલા તાંત્રિકને જોવા માટે તમારા જીવનમાં કોઈ પણ ખોટું કાર્ય ન કરેલું હોય અને ક્યારેય કોઈ પણને પાપ ન કર્યું હોય અને કોઈને દુઃખ નથી પહોંચાડ્યું તો તેના દર્શન કરી શકો છો। તેમ તો આ દેવીઓ જ છે, તે પણ તેની સીમાની અંદર બંધાયેલી રહે છે, તો તેને સીમાની બહાર કોઈ દિવસ નથી આવતી। ઘણા માણસો વિચારતા હશે કે આવું કંઈ ન હોય। તો મિત્રો ઘણા જૂની મહિલા તાંત્રિકો છે જેના નામ તમને બધાને ખબર જ હશે, જેમ કે લોમા, સમારણ તેમજ ઘણી બધી મહિલા તાંત્રિકો છે જે આ પ્રદેશમાંથી બહાર આવે છે। તો મિત્રો આ હતો કામરૂ દેશનો ઇતિહાસ। તો મિત્રો તમારો કિંમતી સમય આપ્યો અમારા વિડીયો જોવામાં એ બદલ તમારા બધાનો આભાર। અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। મિત્રો મળીએ નવા વિડીયોમાં।